चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता કઈ રીતે છે દર્શન શુદ્ધિ થી જ આત્મ સિદ્ધિ થાય છે. સમ્યક દર્શન પ્રગટ થાય એનાથી જ આત્માની સિદ્ધિ થાય છે. સમ્યક દર્શન વગર આ મુક્તિનો માર્ગ જ પ્રગટ થતો નથી. સમ્યક દર્શન થાય એટલે જ આત્માની સિદ્ધિ. સમ્યક દર્શન વગરનું બહારનું બધું કરે, ત્યાગ કરે, પચખાણ કરે, બધું કરે, પણ સમ્યક દર્શન સાચું ચારિત્ર પણ સમ્યક દર્શન વગર નથી. ત્યાગ લઈ લઈને માને કે મેં ચારિત્ર લીધું, ચારિત્ર પણ યથાર્થ હોતું નથી, જ્ઞાન પણ યથાર્થ હોતું નથી. સમ્યક દર્શન પ્રગટ થાય એટલે જ બધું સમ્યક થાય છે. સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર બધું સમ્યક થાય છે. અને એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય તો આત્માની સિદ્ધિ થાય છે. પણ તે બધું સમ્યક દર્શનથી જ થાય છે. દર્શન શુદ્ધિથી, દર્શનની શુદ્ધિ થાય, દર્શનની નિર્મળતા પ્રગટ થાય એટલે આત્માની સિદ્ધિ થાય. સમ્યક દર્શન વગરનું બધું એકડા વગરના મીંડા ગુરુદેવ કહે છે. એકડો નથી, બધા એકડા વગરના માત્ર મીંડા કરે, બધા શૂન્ય રૂપે થાય છે. ગમે એટલું કરે એને વૈરાગ આવે, એમાં આ ગ્રસ્તાશ્રમથી વૈરાગ આવે, ત્યાગ કરે, ગ્રસ્તાશ્રમ છોડીને વનમાં જાય, બધું કરે એને એમ લાગે કે બહારથી જાણે મેં તો કેટલું કર્યું, પણ એ બધું કાંઈ શૂન્ય થાય છે. એક સમ્યક દર્શન એકડો આવે તો બધું થાય છે. એક આવે તો એના ઉપર બધા ચડે છે, નહીતર બધું શૂન્ય જેવું થાય. એને વૈરાગ આવે છે અનંત કાળમાં ઘણી વાર, પણ એ વૈરાગ માત્ર આ બધું અસાર છે, આ બધું અનિત્ય છે, પણ નિત્ય વસ્તુ કોણ છે એ વસ્તુને ઓળખા વગરનું બધું ત્યાગ કરી દે. નિત્ય સ્વરૂપ નાયક આત્મા એને નથી ઓળખતો એટલે બધું શૂન્યની માફક બધું કરે. ત્યાં મુનિ થઈ જાય, બધું કેટલું વાંચી જાય, ભણી જાય, બધું કરે, 11 અંગ સુધી એનું જ્ઞાન એને થઈ જાય. વ્રત પચખાણ કેવા કડક કરે, અભિગ્રહો ધારણ કરે, બધું નિર્દોષ આહાર પાણી લે, બધું કરે, પણ જો સમ્યક દર્શન નથી તો સમ્યક દર્શન વગરનો ભવનો ભાવ થતો નથી. પુણ્ય બાંધે, ગ્રૈવકમાં જાય, પણ મુનિ વ્રતધાર અનંતવાર ગ્રૈવકો જાય, પણ સમ્યક દર્શન વગરનું એક ભાવ પણ એનો ઘટ્યો નથી. સમ્યક દર્શનથી જ આત્માની શુદ્ધિ થાય છે. સમ્યક દર્શન એટલે પોતાના સ્વરૂપનું દર્શન. સમ્યક દર્શન એટલે સ્વરૂપનું દર્શન, સ્વરૂપ જેવું છે તેવી શ્રદ્ધા, સ્વરૂપનું દર્શન, સ્વરૂપની સ્વાનુભૂતિ, જેવું સ્વરૂપ છે તેવું બરાબર ગ્રહણ કરવું, સ્વરૂપનું દર્શન થાય છે. અનંતકાળથી સ્વરૂપને ઓળખતો નથી તો સ્વરૂપનું દર્શન થાય છે, સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. એના પહેલાનું પગથિયું આ કહેશો કે તત્વનો નિર્ણય. પૂર્વેના વચનામૃતમાં આવ્યું છે કે વિકલ્પમાં તત્વનો નિર્ણય, તત્વના વિચારો કર્યા કરે તો કઈ સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી. તો હવે ત્યાંથી આગળ વધાતું નથી. વિકલ્પમાં તત્વના વિચારો ચાલ્યા કરે
પણ તત્વનો નિર્ણય સુધી પણ પહોંચાતું નથી. આપણે ઘણું કહ્યું કે ભાઈ વારંવાર વેદ જ્ઞાનનો અભ્યાસ કર્યા કરવો જોઈએ, પણ એ થતો નથી. તત્વ વિકલ્પમાં તત્વના વિચારો ચાલ્યા કરે છે. હવે આગળ કંઈક કૃપા કરીને કંઈક સમજાવો કે જેથી કંઈક તત્વના નિર્ણય સુધી પહોંચાય અને કંઈક કામ થઈ શકે. પેલું તત્વનો નિર્ણય કરવો, પણ નિર્ણય યથાર્થ કરે જી હા. કે બસ આ જ છે, હાજી. બીજું છે જ નહીં. જી હા. આ આત્મા આ છે, આ નાયક તે હું છું, જી. આ પર પદાર્થ તે હું નથી, જી. આ વિભાવની પર્યાયો તે મારું સ્વરૂપ નથી. જી. એવી શ્રદ્ધા પેલા યથાર્થ કરે, જી. એના તત્વના વિચાર કરી નિર્ણય કરે, પછી એને શંકા પડી નહીં. જી હા. એવું નિશંક થઈ જાય જી. કે બસ આ નાયક તે જ હું છું. જી હા. એમાં નિશંકતાનું જોર આવે તો એના શ્રદ્ધાના બળે એ આગળ જાય, એની સહાનુભૂતિ થાય. જ્યાં શ્રદ્ધાનું બળ જોરદાર નથી ત્યાં સુધી આગળ જઈ શકતું નથી. શ્રદ્ધાનું બળ એને જોરદાર આવું. જાણવું છે કે વિકલ્પમાં તત્વના વિચારો તો ઘણા ચાલ્યા કરે છે, પણ તત્વ નિર્ણય સુધી પહોંચાતું નથી. તત્વ નિર્ણય તો વિકલ્પાત્મક એને કહીએ કે વિકલ્પો આવે કે પરદ્રવ્યના કોઈ શરીર આદિની ક્રિયાઓ થાય એમાં હું નાયક જ છું એમ વિકલ્પપૂર્વક પણ ટકી રહેવું જોઈએ, એ ટકાતું નથી. એના કારણભૂત આપ જે ભેદ જ્ઞાન કહો છો કે નિરંતર ભેદ જ્ઞાન ભાવ્યા કર, એ ચાલતું નથી. બહુમાં બહુ તો જ્યારે સ્વાધ્યાયમાં બેઠા હોય 2-3 કલાક કે 4 કલાક તો આ વિચારો ચાલ્યા કરે. ત્યાર પછીની જે પરિસ્થિતિ છે એમાં તો પછી એમ જ લાગે છે કે વિકલ્પમાં તત્વ વિચાર એ સિવાય લાંબુ કઈ દેખાતું નથી. તો હવે અહીંયા ક્યાં અટકાય છે ને શું કરવું જોઈએ? પોતાના પુરુષાર્થની મંદતા છે, આગળ જઈ શકતો નથી. અનાદિનો અભ્યાસ છે એટલે તત્વના વિચારો કર્યા કરે, જી. પણ નાયક હું છું એને ગ્રહણ કરીને જી હા. બરાબર આ નાયકની શ્રદ્ધાને જે કાર્યમાં મૂકવી જોઈએ, જી, જી. ભેદ જ્ઞાનના કાર્યમાં નાયકને ગ્રહણ કરીને બધા જે ભાવો આવે તે હું નથી. જી હા. પણ એ કર્યા વગર છૂટકો નથી. એ થાય કે ન થાય, જી હા. પણ એ કરે જ છૂટકો છે. શ્રદ્ધાના બળથી એને નાયક છું એવા ભેદ જ્ઞાનનો અભ્યાસ અંતરમાંથી, જી હા. એને અંતરમાંથી બોલવા રૂપ નહીં પણ એ આગળ આગળ અંતરમાંથી હાજી. એ એને કર્યા વગર છૂટતું જ નથી. જી હા. દ્રવ્ય દ્રષ્ટિના જોરથી, ભેદ વિજ્ઞાનનો અભ્યાસનું જોરથી એ આગળ જઈ શકે છે. જી હા. તત્વના નિર્ણય પછી પણ એને શ્રદ્ધાનું બળ જોરદાર રાખીને ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યા વગર આગળ જઈ શકતો નથી. વિકલ્પમાં તત્વના વિચારોમાં સ્વરૂપ અસ્તિત્વ સ્વને પરના બરાબર ભાવમાં બેસી જાય છે કે જુદું એ જુદું છે અને એનો કરતા ભોગતા આત્મા હોઈ શકે નહીં. છતાં એવા પ્રકારના રાગો આવ્યા કરે અને એ રાગથી વખતે ભેદ જ્ઞાન કરવું જોઈએ એ ઉપાય છે કે હું તો ચૈતન્ય સ્વરૂપ આત્મા જ છું ને આ રાગ અને પરદ્રવ્યની ક્રિયા મારાથી ભિન્ન છે. પણ એ કોણ જાણે એ રાગ આવે ત્યારે એમાં એકતા જ થાય કે જાણે રાગ મને થઈ ગયો, આવા રાગો કેમ આવે છે, આવા ભાવ કેમ આવે છે એમ થયા. પણ જે બળ આવવું જોઈએ કે નહીં હું તો આ વખતે પણ જ્ઞાયક છું, કાં તો શુષ્કતા જેવું લાગે છે. અને જે ભાવ રૂપે આવવું જોઈએ ભીંજાઈને જે રીતે કે અંતરમાં પરિણમન તરફ જવાય એવો કાંઈ ઉકેલ આવતો નથી. તો કાંઈક તો આપ કૃપા કરો કે કંઈક સમજાવો શું થાય છે. નહીં, પણ એ કર્યા વગર છૂટકું નથી. ન થાય તો અંદર હૃદયને ભીંજવીને જી. અંતરથી જાતનું પોતાને અંદરથી વેદન આવવું જોઈએ હાજી. કે કેમ નથી થતું, જી. કેમ આમાં રોકાઈ રહે છે. હાજી. એનું કારણ પોતાનું કારણ પોતે પકડવાનું છે. અંદરથી હૃદયને ભીંજવીને આત્માની મહિમા લાવીને જી હા. એના તત્વના નિર્ણયને દ્રઢ કરીને બરાબર. એનો પુરુષાર્થ કરીને પોતે જ આગળ જવાનું છે. જે એકત્વ બુદ્ધિ થઈ રહી છે એને તોડે જ છૂટકું છે. હાજી. કારણ એ તો બે સામસામું છે. આ એકત્વ બુદ્ધિને અહીં જુદું પડવું છે. જી હા. નાયક નિરાળો છે, એ નિરાળાને નિરાળા રૂપે હાજી. એને શ્રદ્ધા પરિણમનમાં લાવવો છે.
એ કર્યા વગર છૂટકું નથી કોઈ રીતે. એ જ ઉપાય એક જ છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિના જોરથી ભેદ જ્ઞાનનો અભ્યાસ, એના વગર કોઈ એનો બીજો કોઈ બહારનો કોઈ ઉપાય નથી. તેમ અંતરમાં પોતે પોતાના હૃદયને ભીંજવીને આગળ જવું, પુરુષાર્થ કરવો એ એક જ ઉપાય છે. વારંવાર એને તે તરફ જવું એક જ ઉપાય છે. અને એમાં જ ઈ જ છે દર્શન શુદ્ધિથી જ એવો નિર્ણય પોતાને આવવો જોઈએ. અને નિર્ણયના બળે પોતે એવી જાતનો પુરુષાર્થ કરે તો થાય. નિર્ણય પણ એમ જ છે કે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી, આ સિવાય કોઈ બીજો મોક્ષ માર્ગ નથી. એ તો પાક્કો નિર્ણય છે. અને એકલા વિકલ્પો એટલે કે સમજ્યા વિનાના વિકલ્પોમાં વિચાર આવે છે એમ નથી. સ્વરૂપ લક્ષમાં આવે છે અને એ પૂર્વક વિચારો પણ વિચારોથી આગળ નિર્ણયમાં જે આપો છો ને ત્યાં નિર્ણયમાં જ અટકે. નિર્ણય ટકી રહેતો નથી કે કઈક રાગ એવા આવી ગયા એમ થઈ જાય કે જાણે રાગ રૂપે હું થઈ ગયો. એ એનાથી છૂટું વિકલ્પમાં નથી પડાતું. નિર્વિકલ્પની તો વાત જ ક્યાં છે, પણ વિકલ્પમાં જે છૂટું પડાવવું જોઈએ કે આ જ્ઞાયક જ હું છું, આ વિકલ્પ અને પરદ્રવ્ય મારાથી ભિન્ન છે. એટલું જોર આવતું નથી, એટલું બળ આવતું નથી. એ જે આપો પણ ક્યાંક ત્યાં આગળ જ કાઢીએ. જેને પુરુષાર્થ કર્યા વગર લગ્ન લગાડ્યા વગર એ છૂટકું નથી. અનાદિનો અભ્યાસ છે એટલે એમ તો એને ગમે ત્યાં એને પુરુષાર્થ નહીં માનતા ને કારણે ક્યાંક રોકાયા તો કરતો જ હોય છે. પણ એને વારંવાર અભ્યાસ કરે એક એનો ઉપાય છે. વારંવાર એને અભ્યાસ કર્યા કરે તો થાય. આપ કહો છો ને એ વાત સાચી કે ક્યાંય રોકાતો હોય છે, એ વાત સાચી છે. પણ હવે અમુક જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી ક્યાંક રોકાતો તો હોય જ. જી આ હકીકત છે. પણ હવે જ્યાં રોકાય છે ત્યાં ખ્યાલ પણ આવે છે એ રોકાય, પણ એના એમ તે વખતે કઈ રીતે એનાથી જુદું પણ જ્ઞાને જ કિંમત આપી છે, પણ છતાં એ જ્ઞાન ત્યાંથી છૂટતું નથી. એવું પણ અનુભવમાં આવ્યા કરે છે, ખ્યાલમાં આવ્યા કરે છે. જ્ઞાનથી નિર્ણય કર્યો પણ અંદરથી પાછું હૃદય એટલું ભીંજાયેલું હોય, પોતાને ખટક લાગે અંદરથી તો છૂટો પડે. ખટક લાગવી જોઈએ અંતરમાંથી, એની મહિમા આવવી જોઈએ, એની ખટક લાગવી જોઈએ. એમાં એને આ સ્વરૂપથી દુઃખ છે, દુઃખના ફળે અંદર એવું એને અંદર વેદનમાં એવું લાગવું જોઈએ કે અંદર ખટક લાગે તો છૂટો પડે. નિર્ણય કરીને પણ અંદર પોતાને એવી ખટક લાગવી જોઈએ તો છૂટો પડે. એમ માત્ર એકલું એમ વિચાર કર્યા કરે તો અંદરથી લાગવું જોઈએ તો પડે છૂટો. જે રીતે લાગી શકે એ રીતે તો લાગે છે. દુઃખે થાય છે કે જે રીતે આપ જે રીતે કહો છો એ રીતે નથી લાગતું, કેમ કે છૂટો નથી પડતો એટલે. પણ નથી લાગતું દુઃખ એમ નથી. જે કઈ થાય છે એમાં ખેદ પણ થયા કરે, દુઃખ પણ લાગ્યા કરે, પણ છતાં હકીકત તો આ છે. થાય છે સમ્યક પુરુષાર્થની મંદતા છે, બીજું કોઈ કારણ નથી. એમાં કે છે ને કઈ પારિણામિક દ્રવ્ય કારણે એમાં પોતાના પરિણમનની ખામી, પોતાના પુરુષાર્થની ખામી છે, પોતાના મંદતાની ખામી, બીજી કાંઈ ખામી નથી. મંદતામાંથી તીવ્રતા એ પોતે જ કરે, બીજું કોઈ કરી શકે નહીં. પોતે જ કરે. પોતાની લગ્ની જ પોતાને માર્ગથી આગળ જવામાં કારણ બને છે. પોતાની લાગેલી લગ્ની જ આગળ થાય. પોતે જ ત્યાં રોકાઈ નથી શકતો, પોતાની લગ્ની જ આગળ લાવે છે. જ્યાં સુધી પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી એવો જ કર્યા કરે. સંતોષ ન થાય ત્યાં સુધી તો એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ, પોતાની શ્રદ્ધા જોરદાર, ભેદ વિજ્ઞાન એ જ કરવાનું છે. માર્ગ તો એક જ છે. એની દ્રવ્ય ગુણ પર્યાય ચારે બાજુથી સમજે, ચારે બાજુથી શાસ્ત્રના પડખા વિચાર્યા કરે અને તત્વના વિચાર્યા કરે. પોતે વિચારથી, શાસ્ત્ર કહે છે એમ પોતે સ્વયં અંતરમાંથી વિચારીને નક્કી કરે. પણ એનું કાર્યમાં લાવવા માટે તો પોતાએ શ્રદ્ધાનું બળ લાવવું જોઈએ. હું આ જ્ઞાયક છું અને આ હું નથી એવું જોર લાવીને એકવાર વિચાર કર્યો કે હું જ્ઞાયક છું ના નથી, પણ એને કાર્યમાં લાવવું જોઈએ, અંતરની પરિણતિમાં.
ઉપાય તો એક જ છે, બીજો કોઈ ઉપાય જ્યાં નથી. સુધી કાર્ય ન થાય ત્યાં સુધી તેઓ કર્યા જ કરે. એમ જ કર્યા કરો. જે ભેદ સિદ્ધ થયા તે ભેદ વિજ્ઞાનથી થયા છે, નથી થયા તે ભેદ વિજ્ઞાનના અભાવથી નથી થયા. ભેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી આ આત્મા પોતે છૂટો પડીને સ્વરૂપમાં સ્થિર ન થઈ જાય ત્યાં સુધી. એના બે અર્થ કર્યા છે કે જ્યાં સુધી સમ્યક દર્શન થાય ને પોતે સ્વરૂપમાં ઠરી ન જાય ત્યાં સુધી, અને બીજો એમ કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી અભ્યાસ કરવા છે. એક જ ઉપાય. શરૂઆતથી અભ્યાસ, સહજ અભ્યાસ હોતો નથી. પેલા ભેદ વિજ્ઞાન સહજ છે નહીં, સહજ નથી અભ્યાસ, તોય અભ્યાસ કરે સમ્યક દર્શન પામ્યા પેલા. અને પછી પણ એ એક કેવળ જ્ઞાન સુધી દ્રવ્ય દ્રષ્ટિનું બળ ને ભેદ વિજ્ઞાનનું બળ એ બધું સાથે ઠેઠ સુધી રહે છે, કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી. એક જ ઉપાય. એની સાથે બધું હોય. અધૂરી દશા છે. પંચમહાવ્રત, અણુવ્રત, દેવગુરુ શાસ્ત્રની મહિમા, એવા શુભ ભાવો બધા સમ્યક દર્શનના અંગ આવે એ બધું સાથે હોય. પણ ઉપાય અંતરમાં એક સહજપણે સમ્યક દર્શને સહજ ધારા ચાલતી હોય છે. ત્યાર પહેલા એને અભ્યાસ હોય છે. સમ્યક દ્રષ્ટિને સહજ જ્ઞાતા ધારા ચાલે છે. એને સહજ પુરુષાર્થ છે પણ પ્રગટ થાય એના. એને આમ આટલી મુશ્કેલી વાળું ને એ તો સહજ માર્ગ જાણી લીધો છે. અને પેલા જિજ્ઞાસુને અભ્યાસ તો એક જ કે જે માર્ગ છે તે માર્ગનો અભ્યાસ પેલા કરવાનો છે. એમાં અભ્યાસ ન થાય તો વારંવાર કરવો. માર્ગ તો એક જ છે કે ભેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવવું કે એક ધારાએ તૂટ ન પડે એવી રીતે ભાવવું. ક્યાં સુધી કે આત્મા આત્મામાં ઠરી ન જાય ત્યાં સુધી એમ આવે છે, સમયસરમાં આવે છે. ભેદ વિજ્ઞાન એક ધારાવાહી ભાવવું એમ આવે છે. માતાજી પ્રતિક્રમણ અધિકારમાં નિયમસારમાં પ્રતિક્રમણ અધિકારમાં પેલા 5 દાતા કીધું, નારદમય, માનવજી બધું. પછી કીધું આ ભેદ જ્ઞાનના અભ્યાસથી માધ્યસ્થથી ચારિત્ર બને તેથી કહીશું ચારિત્ર. તો સમ્યક દર્શન થયા પછી પણ ભેદ જ્ઞાની સમ્યક દર્શન થયા પછી પણ ભેદ વિજ્ઞાન છે. ભેદ વિજ્ઞાન થઈ માધ્યસ્થ થઈ ચારિત્ર પણ એમાં, સમ્યક દર્શન પણ એમાં, કેવળ જ્ઞાન સુધી એમાં, બધું એમાં જ છે. સમ્યક દર્શનનું બળથી ભેદ વિજ્ઞાન થયું, ચારિત્રના બળમાં પણ ભેદ વિજ્ઞાન, બધે ભેદ વિજ્ઞાન. એક જ માર્ગ પહેલેથી છેલ્લે સુધી. માર્ગ બીજો નથી, સીધો ને સરળ છે, પણ અનાદિના અભ્યાસને લઈને મૂંગો થઈ ગયો. એક જ માર્ગ, આડોવડો માર્ગ નથી, ક્યાંય ગોતવા જવાનું નથી. અંતરમાં છે કે બહારમાં તું આટલું કરી લે કે આટલા કાંઈ બહારના કોઈ કાર્યો કરી લે એવું કાંઈ નથી, અંતરમાં કરવાનું છે. એક જ માર્ગ પહેલેથી છેલ્લે સુધી. માધ્યસ્થી આ ભેદ વિજ્ઞાનના દ્વારા એ ગાથા છે આખી. પ્રત્યાખ્યાન અધિકારમાં છે કર્મ ને જીવના ભેદ અભ્યાસથી જ પ્રત્યાખ્યાન. હા, એ ભેદ અભ્યાસથી જ પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એમાં આવે, સંવર એમાં આવે, બધું એમાં આવે. જ્ઞાન દર્શન ચારિત્ર બધામાં એ આવે. પેલા અનાદિને એકત્વ બુદ્ધિ છે એટલે એને સહજ થતું નથી, એટલે એને દુર્લભ થઈ પડે છે. જો વિચાર કરે, સહજ થતું ને વિચાર કરે, છૂટી જાય છે. કારણ સહજ પરિણતિ નથી ને ઉપયોગમાં લાવે એટલે ઉપયોગ તો ફર્યા કરે, એટલે ઉપયોગ છૂટી જાય, વારે વારે ફર્યા કરે, એટલે એને સ્થિરતા થતી નથી. અને શ્રદ્ધાનું બળ એટલું ટકતું નથી, અને પરિણતિ સહજ થઈ નથી, એટલે પ્રથમ ભૂમિકામાં એને વિકટતા થઈ પડે છે. પુરુષાર્થની ઉગ્રતા હોય તો થાય. જેને થાય એને અંતર્મૃતમાં થાય, ન થાય એને અભ્યાસથી થાય. માર્ગ તો માતાજી ખરેખર આપે સુગમ કરી આપ્યો છે, ઘણું સુગમ કરી આપ્યું છે. જ્યાં જ્યાં માર્ગની રીતે તો આપને જેટલું આપવું જોઈએ એટલું તો બધું આપે આપ્યું છે, પણ છતાંય વારંવાર પ્રશ્ન એ રીતે થાય છે કે પણ પ્રાપ્ત થતું નથી. એ હિસાબે પાછા પ્રશ્ન અંતરમાંથી પુરુષાર્થ ઉપડે નહીં એટલે પ્રશ્ન ઉઠ્યા કરે.
स्वर्णपुरी अति पावन है।